નમસ્કાર, હું છું જયેશ। એ રાત્રિની વાત લઈને અમે આવ્યા છીએ કે જેનાથી સૌ કોઈને ભય લાગતો હોય છે, પરંતુ શું આ ભય પામવાની રાત્રિ છે કે પછી ભયથી મુક્ત થવાની રાત્રિ છે? તમામ દોષોમાંથી મુક્ત થવાની રાત્રિ છે, જ્યાં હું વાત કરી રહ્યો છું કાળ રાત્રિની, એટલે કે કાળી ચૌદશની। પણ આ કાળી ચૌદશની રાત્રિએ આખરે આપ કઈ રીતે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો તેના વિશેની જ વિશેષ વાત કરવા માટે મારી સાથે જોડાયા છે આચાર્ય ડૉક્ટર રાજા શાસ્ત્રી। રાજાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર, ઓમ નમો નારાયણ। તો રાજાભાઈ, આજે આપણી સાથે જોડાયા છે અને એ સાથોસાથ આજે આપણે આ કાળ રાત્રિને લઈને જે તમામ વિધાઓ છે તે દૂર કરીશું અને સાથોસાથ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ છે તે મોકળો કરીશું। તો તેના વિશેની જુઓ અમારી આ વિશેષ રજૂઆત, કલ્યાણકારી કાળ રાત્રિ। તો કલ્યાણકારી હોય છે આ કાળી ચૌદશ, પરંતુ આખરે એવા કયા ઉપાયો કરીશું કે જેથી આ કલ્યાણકારી કાળ રાત્રિ બની રહે? પણ એ પહેલાં તો જાણી લઈએ કે આખરે આ કાળી ચૌદશનું આટલું બધું મહાત્મ્ય શા માટે છે। તો રાજાજી, આખરે સૌપ્રથમ તો એ જ જણાવો કે આખરે આ કાળી ચૌદશ જેનાથી સૌ કોઈ ભય પામતા હોય છે તેનું આટલું બધું વિશેષ મહાત્મ્ય શા માટે છે? જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા સમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે। એમ તો વર્ષ દરમિયાન 4 મહત્વની રાત્રિ શાસ્ત્રમાં બતાવવામાં આવી છે। પ્રથમ એ છે મહાશિવરાત્રિ, જેને મહારાત્રિ કહેવામાં આવે છે। બીજી હોય છે હોળીના દિવસની રાત્રિ, જેને દારૂણ રાત્રિ કહેવામાં આવે છે। અને ત્રીજી હોય છે જન્માષ્ટમી, કૃષ્ણ જન્મોત્સવ વાળી, એને મોહરાત્રિ કહેવામાં આવે છે। અને ત્યારબાદ ચોથી દિવાળીના એક દિવસ પહેલા જે આવે છે એને કાળ રાત્રિ, કાળી ચૌદશ કહેવામાં આવે છે। આ 4 રાત્રિનું શાસ્ત્રમાં બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે કે આ 4 રાત્રિ દરમિયાન જ્યારે પણ કોઈ ઉપાય, કોઈ પૂજા પાઠ અનુષ્ઠાન કરવામાં આવે તે બહુ સફળદાયી હોય છે અને ફળદાયી હોય છે। સમગ્ર રીતે જોવા જઈએ તો કાળ રાત્રિએ જ શા માટે તમામ પ્રકારના વિધિ વિધાન, પૂજન અર્ચન, ઉપાય કરવાનું આટલું મહાત્મ્ય હોય છે? કાળ રાત્રિ એટલે કાળી ચૌદશના દિવસે મહાકાળી માતાનું બંગાળમાં જન્મોત્સવ મનાવવામાં આવે છે કે મહામાયાનું પ્રાગટ્ય થયું હતું। અને એ દિવસે જે પણ યજ્ઞ સાધના કરવામાં આવે છે એ તરત ફળદાયી હોય છે અને વ્યક્તિને તરત સિદ્ધિ પ્રદાયની હોય છે। તો એનું એટલા કારણે એ રાત્રિનું બહુ મહત્વ શાસ્ત્રમાં માનવામાં આવ્યું છે। ઘણા લોકોને એવી પણ દ્વિધા હોય છે કે શું આ તંત્ર મંત્ર માટેની રાત્રિ છે કે પછી સાત્વિક ઉપાયો થકી પણ આ રાત્રિથી વિશેષ ફાયદો મેળવી શકાય છે? તો આખરે આચાર્યજી એ પણ જણાવો કે આખરે આ રાત્રિ સાથે આટલા બધા ભયસ્થાન કેમ જોડાયેલા છે? શું આ તાંત્રિકોની રાત્રિ છે કે પછી સાત્વિક પૂજા પણ આ તબક્કે કરી શકાય છે? સૌ પ્રથમ તો એક વસ્તુ હું કહેવા માંગીશ કે લોકોને ભય હોય છે કે આ તંત્ર વિધિ, તાંત્રિક, માંત્રિક આ બધી વસ્તુની રાત્રિ છે, પણ આવું નથી। શાસ્ત્ર અને વેદો અનુસાર જો આપ ઉપાય કરો છો, મંત્ર જાપ કરો છો, તો આ આપની માટે બહુ ફળદાયી બની શકે છે। અને શાસ્ત્રમાં ઘણા બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે આપની માટે બહુ ફળદાયી હોઈ શકે છે। તો તંત્રથી પણ અને મંત્રથી પણ આ કાળ રાત્રિ એ આપ સૌ કોઈ માટે ફળદાયી બની રહે છે। તો આખરે કયા ઉપાયો કરશો? તો આખરે શાસ્ત્રીજીએ પણ જણાવી દો કે આ તબક્કે એવા કયા ઉપાય કરીએ આપણે કે જેથી આ કાળ રાત્રિ છે એ પણ ફળ પ્રાપ્તિની, કલ્યાણની રાત્રિ બની જાય। એના માટે એક સરળ હનુમાનજીનો ઉપાય બતાવું છું, જે ઉપાય કરવાથી આપની અને આપના પરિવારની આખા વર્ષ દરમિયાન રક્ષા થશે। કે સૌ પ્રથમ કાળી ચૌદશના દિવસે સંધ્યાકાળે ચમેલીનું તેલ લઈ એનામાં સિંદૂર મિક્સ કરી હનુમાનજીના મંદિરે જવું જોઈએ। ત્યાં જઈને હનુમાનજીનું એ ચમેલીના તેલથી અભિષેક કરવું જોઈએ અને ત્યારબાદ ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ। અને નૈવેદ્ય પછી એટલે એક શ્રીફળ અર્પણ કરવું જોઈએ ભગવાનને। અને શ્રીફળ અર્પણ કર્યા બાદ કે એમ તો 7 વાર હનુમાન ચાલીસા પાઠ કરવાનો નિયમ છે। અને ત્યારબાદ હનુમાનજીના ચરણોમાંથી એ સિંદૂર લઈને અને પરત ઘરે આવવાનું છે। અને ત્યારબાદ ઘરે આવીને જે ઘરનું મુખ્ય દ્વાર છે ત્યાં શુભ અને લાભ લખવાનું છે। અને જે દ્વારનું મધ્ય બિંદુ છે, મધ્ય સેન્ટર છે, ત્યાં ત્રિશુલ બનાવવાનું છે એ સિંદૂરથી। અને ત્રિશુલ બનાવ્યા પછી નીચે 5 ચાંદલા કરવાના છે। ત્યારબાદ આનું પૂજન કરવાનું છે અને બની શકે તો દ્વાર ઉપર દીપ પ્રજ્વલિત કરો અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરો। તો આ ઉપાય, સૂક્ષ્મ ઉપાય કરવાથી
આખા વર્ષ દરમિયાન આપના અને આપના પરિવારની રક્ષા થશે. ઘણા લોકો આ દિવસને નકારાત્મક રીતે જોતા હોય છે, તો ઘણા લોકો આખા વર્ષભર નકારાત્મકતા દૂર થાય તે માટેના ઉપાય કરતા હોય છે. તો આ વખતે આ કાળ રાત્રિ દરમિયાન એવો કયો ઉપાય કરીએ કે જીવનમાંથી, પરિવારમાંથી જે નકારાત્મકતા થઈ તે દૂર થઈ જાય? એ તો એક બહુ સરળ ઉપાય છે ભૈરવજીનો, કે લોટમાં, ઘઉંના લોટની અંદર હળદર નાખીને એનું એક ચોરસ દીવો બનાવવો જોઈએ. ત્યારબાદ એના ચારે ખૂણા ઉપર સરસવના તેલનો દીવો કરવો જોઈએ, આડી દિવેટનો દીવો કરવો જોઈએ, અને એ દીવાની અંદર બે ચાર પાંચ અડદના દાણા નાખવા જોઈએ. ત્યારબાદ એક માટીનું પાત્ર લો, કાં તો કોઈ પ્લેટ લઈ લો, અને એનામાં થોડું દહીં અને થોડું તીખું ચવાણું મૂકવું જોઈએ, અને આ દીવો પ્રજ્વલિત કરીને ઘરમાંથી 7 વાર એન્ટી ક્લોકવાઇઝ ફરવું જોઈએ, અને 7 વાર ફર્યા બાદ 3 રસ્તા કે 4 રસ્તા પર જઈને મૂકી આવવું જોઈએ, અને ભૈરવજીને પ્રાર્થના કરવી જોઈએ કે મારા અને મારા પરિવારમાં જે કંઈ નકારાત્મકતા છે એ દૂર થાય, અને મારા જીવનનું કલ્યાણ થાય, મારી પ્રગતિ થાય, અને મારા જીવનમાં આડી બધી બાધાઓ દૂર થાય. તો આ ઉપાય કરવાથી ભૈરવજી મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે, અને બધી નકારાત્મકતા દૂર થાય છે, અને વ્યક્તિનું કલ્યાણ થાય છે. જીવનમાં નકારાત્મકતા દૂર થાય તે માટેનો ઉપાય તો આપણે જાણી લીધો, પણ આપણા જીવનમાં સુખની અનુભૂતિ ત્યાં સુધી નથી થતી કે જ્યાં સુધી આપણા નોકરી ધંધામાં સફળતા નથી મળતી. તો આખરે આચાર્યજી એ પણ જણાવી દો કે આખરે આ તબક્કે નોકરી ધંધામાં મહત્તમ સફળતા પ્રાપ્ત થાય એ માટે કયો ઉપાય કરવાનો રહેશે? કે કાળી ચૌદસના દિવસે રાત્રિકાલમાં, જે કાલ રાત્રિની રાત્રિ છે, એ દિવસે આ ઉપાય આપ કરી શકો છો કે 3 માટીના કોડિયા લેવા જોઈએ, એનામાં આડી દિવેટનું ઘીના દીવા કરવા જોઈએ, એમાં ઘી છલોછલ ભરી દેવું જોઈએ, અને ત્યારબાદ આ દીવા જે છે પીપળાના વૃક્ષ નીચે જઈને મૂકવાના છે. હવે દીવા ત્યાં પ્રગટાવવાના છે, અને પ્રગટાવીને જે 2 જ્યોત છે દીવાની એ પીપળા સાઈડ હોવી જોઈએ, પીપળા બાજુ હોવી જોઈએ, અને વચ્ચેનો જે સેન્ટરનો દીવો છે એની જે જ્યોત છે એ આપણી બાજુ હોવી જોઈએ, અને ત્યાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું ધ્યાન કરવું જોઈએ, અને ભગવાનને, મા પરમબાને પ્રાર્થના કરવી જોઈએ કે મારા જીવનમાં જે લક્ષ્મીની બાધા આવે છે, મારા વ્યાપારમાં જે બાધા આવે છે એ બાધા દૂર થાય. જે બી કોઈ મંત્ર જાણતા હો તો લક્ષ્મીજીનું એ મંત્ર જાપ ત્યાં બેસીને કરી શકો છો. એક સરળ મંત્ર આપને બતાવું છું. ઓમ હ્રીમ મહાલક્ષ્મી નમઃ. યથાશક્તિ આ મંત્રનું જાપ કરવું જોઈએ. ત્યારબાદ હાથ જોડીને પ્રાર્થના કરીને પોતાની ઘરે પરત આવવું જોઈએ. આ કરવાથી આપના વ્યાપાર ઉદ્યોગમાં સુનિશ્ચિત રૂપે પ્રગતિ થશે, અને આપના સર્વ કાર્ય મહામાયાની કૃપાથી સિદ્ધ થશે. જે બિલકુલ આપ આ તમામ બાબતો જણાવી રહ્યા છે, પરથી તો એટલું સ્પષ્ટ છે કે આખરે આ જે મહાકાળ રાત્રિ છે તેને આખરે આપણે શુભતાની રાત્રિ અથવા તો આપણા જીવનમાં સફળતાની પ્રાપ્તિ માટેની રાત્રિ બનાવી શકીએ છીએ. પણ આચાર્ય જે પહેલે જ કીધું એમ કે આ વખતે અષ્ટલક્ષ્મી યોગ બની રહ્યો છે, અને અષ્ટલક્ષ્મીની આ તબક્કા પ્રાપ્તિ પણ કરી શકવાના છો. તો હાલ રોકાઈશું એક વિરામ બાદે, પણ વિરામ બાદ આપને એ અષ્ટલક્ષ્મી યોગ કેવી રીતે સિદ્ધ થશે અને કેવી રીતે લક્ષ્મીની અધિક પ્રાપ્તિ થશે તે ઉપાય પણ જણાવીશું. હાલ લઈશું એક વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો અમારી આ વિશેષ રજૂઆત કે જ્યાં આખરે આ કાળ રાત્રિને જીવનની અંદર શુભની રાત્રિ બને તેવા ઉપાય આપણે જાણી રહ્યા છીએ. અને આચાર્યજી પહેલા જ કહી ચૂક્યા છે કે આ કાળ રાત્રિ અષ્ટલક્ષ્મી યોગ લઈને આવી છે. તો આખરે અષ્ટલક્ષ્મી યોગથી આખરે કેવી સિદ્ધિની પ્રાપ્તિ થશે, અને ખાસ કરીને લક્ષ્મી પ્રાપ્તિ માટે કયા ઉપાય આપ સૂચવશો? હવે એક સરળ ઉપાય આપને બતાવું છું, જે કરવાથી આપના ઘરમાં લક્ષ્મીની સ્થિરતા અને અચલતાની પ્રાપ્તિ થશે. આપને બહુ સરળ ઉપાય છે કે સંધ્યાકાળે એક સારા મુહૂર્તમાં ઘરના મંદિરની સન્મુખ બેસીને એક પાટલા ઉપર લાલ કપડું પાથરવું જોઈએ. ત્યારબાદ એક શ્રીફળ એમાં મૂકવું જોઈએ, અને ત્યારબાદ 5 ગોમતી ચક્ર, 5 કોડી, 5 કપૂર, 5 લવિંગ, 5 એલચી, 1 સોપારી, આટલી સામગ્રી એ લાલ વસ્ત્ર જે મૂક્યું છે એના પર મૂકવું જોઈએ. ત્યારબાદ સુગંધિત દ્રવ્ય અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ પંચોપચાર એટલે અબીર, ગુલાલ, કંકુ, ચોખા, પુષ્પ ઇત્યાદિથી પૂજન કરવું જોઈએ. ધૂપ દીપ કરવું જોઈએ, ગુગંડ ધૂપ કરવું જોઈએ, અને આ જે લાલ વસ્ત્રમાં જેટલી સામગ્રી એકત્ર કરીને મૂકી છે એને બાંધી દેવી જોઈએ, એની પોટલી બાંધી દેવી જોઈએ. અને ત્યારબાદ એક સરળ મંત્ર કહું છું, એ મંત્રના આપ જાપ કરો કે ઓમ મહારાજ્ઞે નમઃ, અને ત્યારબાદ આ પોટલી જે છે ઉઠાવીને
અને પોતાનું જ્યાં ધનનું સ્થાન હોય, જ્યાં ધન મૂકતા હોય, એ સ્થાન પર મહાલક્ષ્મીને યાદ કરીને સ્થાપિત કરવી જોઈએ. આ વખતે તો અષ્ટલક્ષ્મી યોગ છે, તો અષ્ટલક્ષ્મી યોગમાં જ્યારે આપ આ ઉપાય કરશો તો મહાલક્ષ્મીની વિશેષ કૃપા અને વિશેષ આશીર્વાદ આપને મળશે અને લક્ષ્મીજીની અચળતા અને સ્થિરતા પણ આપના અને આપના ઘરમાં વિરાજમાન રહેશે અને મહામાયાનું આશીર્વાદ પ્રાપ્ત થશે. તો બિલકુલ આખરે લક્ષ્મી પ્રાપ્તિના આપે આ સરળ અને ખૂબ જ સચોટ ઉપાય જાણી લીધા છે, પરંતુ જીવનની અંદર જો સ્વાસ્થ્ય સરખું ના હોય તો આખરે કોઈ પણ પ્રકારની સંપત્તિ સમૃદ્ધિ મળી હોય તેનું સુખ નથી આવતું. તો આખરે આચાર્યજી એ જણાવો કે આ તબક્કે જો સ્વાસ્થ્ય સારું ન હોય તો રોગ મુક્તિ માટેનો કોઈ ઉપાય થઈ શકે? આ કાળ રાત્રિના દિવસે એક સરળ ઉપાય બતાવું છું, જે શિવ મંદિર અને શિવાલયમાં જઈને કરવાથી વ્યક્તિને રોગમાંથી મુક્તિ મળે છે અને સ્વસ્થ થઈ જાય છે. તો દર્શક મિત્રો, એક સરળ ઉપાય આપને કહું છું કે સૌ પ્રથમ ઘઉંના લોટના 11 દીવા કરવા જોઈએ અને એ દીવા શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને પ્રાર્થના કરી સંકલ્પ કરી ને એ 11 દીવા કે 11 દીવા 11 રુદ્રના છે. ભગવાનના જે 11 અવતાર છે, 11 રુદ્રની કથાઓ છે એક એક દીવામાં છે, એટલે તો એ રીતે 11 દીવા કરવાના છે અને ત્યારબાદ એ ઘીના કરવાના છે અને ઘીમાં કર્યા બાદ એનામાં થોડી ચણાની દાળ નાખવાની છે અને આ દીવા કર્યા બાદ ભગવાનનું પુષ્પ ઇત્યાદિથી પૂજન કરવું જોઈએ. તો સૌ પ્રથમ એટલે ત્યાં દધી અર્પણ કરવું જોઈએ, એટલે દહીં અર્પણ કરવું જોઈએ ભગવાનને અને ત્યારબાદ અને 8 પ્રકારના ફળ એ અર્પણ કરવા જોઈએ ભગવાન શિવજીને. શિવલિંગની સન્મુખ મૂકવા જોઈએ અને ત્યારબાદ મહામૃત્યુંજય મંત્રનું જાપ કરવું જોઈએ અને આ જાપ થયા બાદ જે ફળો છે 8 પ્રકારના એ નાના બાળકોમાં વેચી દો અને ભગવાનને પ્રાર્થના કરો. ભગવાનની કૃપાથી શીઘ્રથી શીઘ્ર આપના સ્વાસ્થ્યમાં લાભ થશે અને ભોળાનાથની કૃપા આપના અને આપના પરિવાર પર શીઘ્રથી શીઘ્ર થશે. બિલકુલ, તો સ્વાસ્થ્યની કામના પરિપૂર્ણ કરનારી છે આ મહાકાળ રાત્રિ. પરંતુ જીવનમાં શેર માટેની ખોટ હોય તો આખરે લોકોને સૌથી વધુ જીવન નીરસ લાગતું હોય છે. જીવનની આ નીરસતા દૂર થાય અને શેર માટેની ખોટ પૂર્ણ થાય અને સંતાનની પ્રાપ્તિ થઈ શકે તે માટે કોઈ ઉપાય આ તબક્કે સૂચવશો? આ દિવસે આપના ઘરમાં જે લાલજીની મૂર્તિ હોય ને, એ લાલજીની મૂર્તિનું પંચામૃતથી સ્નાન ઇત્યાદિ કરાવવું જોઈએ, ગાયના દૂધથી અભિષેક કરવું જોઈએ અને ભગવાનને સરસ નવા વસ્ત્ર ધારણ કરાવવા જોઈએ અને ત્યારબાદ રાત્રિકાલમાં જેટલું થઈ શકે આપનાથી યથાશક્તિ સંતાન ગોપાલ સહસ્ત્રનામ સ્તોત્રમ ઠાકોરજી સામે બેસીને આનું પાઠ કરવું જોઈએ. અને ભગવાન તો દીનદયાળ છે, ભગવાન બહુ કૃપાળુ છે, તો ભગવાનને આપ પ્રાર્થના કરશો તો ભગવાન આપની પ્રાર્થના શીઘ્રથી શીઘ્ર સ્વીકાર કરશે અને ભગવાનની કૃપાથી આપને ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. બિલકુલ, આખરે આ તબક્કે ઘણી બધી કામનાઓ છે અને ઘણી બધા ઉપાયો છે, પરંતુ જીવનના મુખ્ય કામનાઓના ઉપાયો આપણે જાણી લીધા છે, પરંતુ વિવિધ દેવી દેવતાઓની પૂજન અર્ચન કરવાનું પણ આ તબક્કે વિશેષ મહાત્મ્ય છે. તો આખરે આચાર્યજી, આ કાળ રાત્રિએ સવિશેષપણે તો કયા સાત્વિક દેવતાઓ અને કયા ઉગ્ર દેવતાની ઉપાસનાનું મહાત્મ્ય છે? એક તો હનુમાનજીની પૂજા આનામાં કરવામાં આવે છે. આ કાળ રાત્રિ જે છે એ દરમિયાન સુંદરકાંડનું પાઠ બહુ ફળદાયી હોય છે. પછી આપ શિવજીનું પૂજન ઇત્યાદિ કરી શકો છો, ભગવાન કૃષ્ણનું પૂજન ઇત્યાદિ કરો અને ઉગ્રમાં મહાકાળીનું કે તંત્ર ક્રિયાવાળા જે છે પંચમકાર સાધના હોય છે, કે પંચમકાર સાધના જે લોકો કરે છે એ લોકો માટે તંત્ર માર્ગ જે છે એમની માટે મહાકાળીની સાધના છે અને અલગ અલગ ભૈરવજીના પ્રકાર બતાવવામાં આવ્યા છે. તો કોઈ ઉગ્ર ભૈરવની સાધના કરે છે અને કોઈ વિક્રાંત ભૈરવની કરે છે સાધના, તો કોઈ બટુક ભૈરવની સાધના કરે છે. ઘણા લોકો આખરે એવી ભ્રાંતિમાં હોય છે કે આખરે કાળ રાત્રિ છે તો ઘરે બેઠા પૂજન અર્ચન થઈ જ ન શકે, આખરે સ્મશાન કહેવાવાળું જગ્યાએ જ આવી પૂજન અર્ચન થઈ શકે. તો આ પ્રકારના જે મૂંઝવણ ભરતા સવાલો છે એ તમામ દર્શકોને શું સલાહ આપશો કે શું જે સંસારી લોકો છે એ ઘરે બેઠા પણ આખરે પૂજન અર્ચન કે મંત્ર જાપ કરી શકે? આપ સંસારમાં રહીને, ઘરમાં રહીને મંત્ર જાપ ઇત્યાદિ કરી શકો છો અને ભગવાનની કૃપા પ્રાપ્તિ કરી શકો છો. કે એક અલગ અલગ વર્ગ બનાવવામાં આવ્યા છે. તંત્ર માર્ગનું આખું વર્ગ અલગ છે અને શાસ્ત્ર અને વેદ શાસ્ત્ર પુરાણ એની કથાઓ અનુસાર આપ ચાલીને પણ ભગવાનને પ્રસન્ન કરી શકો છો અને સાધનાઓ કે સતમાર્ગથી પણ એટલે આપ કથા ભગવાનની પ્રવચન ઇત્યાદિથી આપ સતમાર્ગથી પણ પ્રાપ્તિ કરી શકો છો ઈશ્વરની ને ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી. મંત્ર જાપથી આપ કૃપા પ્રાપ્ત કરી શકો છો, તેવા સતમાર્ગથી પણ આપ કૃપા પ્રાપ્ત કરી શકો છો.
ઘણા લોકો કકડાટ કાઢવા માટે કે પછી કંઈક મેલું ઉતારવા માટે, નજર ઉતારવા માટે પણ વિવિધ ટોટકા કરતા હોય છે, 4 રસ્તા ઉપર વિવિધ વસ્તુઓ રાખતા હોય છે. તો શું આ તબક્કે આ તમામ ઉપાયો કરવા હિતાવ છે ખરા? કોઈ પણ વસ્તુ એટલે ખોટી નથી હોતી, પણ આપણે કરવાનો એનો ભાવ શું છે એ બહુ મહત્વપૂર્ણ હોય છે. વિશેષપણે ઘણા લોકો ઉપાય કરવા માંગતા હોય છે, વિશેષ સિદ્ધિ મેળવવા માંગતા હોય છે. તો આ તબક્કે આખરે એવો કોઈ વિશેષ ઉપાય કે યજ્ઞ સૂચવશો કે જે આ તબક્કે ઘરે બેઠા થઈ શકે અને વિશેષ ફળની પ્રાપ્તિ થઈ શકે? યજ્ઞ સાધના કે યજ્ઞ જે છે, આપણે શાસ્ત્ર અનુસાર યજ્ઞનો બહુ મોટો મહિમા બતાવવામાં આવે છે કે ભગવાન મહાદેવ પણ, ભોળાનાથ પણ જે પૃથ્વી ઉપર યજ્ઞ થતું હોય કે થઈ ચૂક્યું હોય એ ભૂમિને ભગવાન મહાદેવ પણ નમન કરે છે. તો આવો યજ્ઞનો મહિમા છે. તો આ દિવસે રાત્રિ કાળમાં જે યજ્ઞ કરવામાં આવે છે એ બહુ ફળદાયી હોય છે અને મહામાયાની પૂર્ણ રૂપે પરિવાર પર ને વ્યક્તિ ઉપર કૃપા પ્રાપ્ત થઈ જાય છે. એક સરળ યજ્ઞ આપને બતાવું છું કે ઘરમાં આપ ઘરના મંદિરને મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું ધ્યાન કરવું જોઈએ. હવે આપને સામગ્રી લખાઈ દઉં છું કે સૌ પ્રથમ કાળા તલની માત્રા વધારે હોવી જોઈએ. ત્યારબાદ જવ અને એના પછી સફેદ તલ, ત્યાર પછી સાકર એટલે ખાંડ, એ મિશ્રિત કરવું જોઈએ ઘીમાં. અને આંબાના લાકડાથી આપ એટલે ગાયના છાણા અને આંબાના લાકડા એનાથી આપ યજ્ઞ કરી શકો છો. તો સૌ પ્રથમ આપને યજ્ઞ પ્રજ્વલિત કરવું જોઈએ. પંચદેવતાની જે આહુતિ છે ઘીની આપવી જોઈએ અને ત્યારબાદ મહાકાલીને પ્રસન્ન કરવા, કારણ કે મહાકાલીનું આ મુખ્ય દિવસ છે. તો આપ મહાકાલીને પ્રસન્ન કરવા માટે એમના બીજ મંત્રથી એમની આહુતિ આપશો તો આપનું સકલ કલ્યાણ થશે. કે મંત્ર આપને લખાવું છું મિત્રો, ઓમ ક્લીમ કાલિકાય નમઃ. મંત્ર ફરી એકવાર બોલું છું કે ઓમ ક્લીમ કાલિકાય નમઃ. આ મંત્રનું યથાશક્તિ યજ્ઞ ઇત્યાદિ કરવું જોઈએ. યજ્ઞ કરીને ભગવાનની આરતી કરવી જોઈએ માની, અને માની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. તો આ કરવાથી આપને શીઘ્રથી શીઘ્ર લાભ થશે અને માની કૃપા આપના ઉપર ને આપના પરિવાર પર થશે. તો આ તબક્કે આપે મંત્રની પણ વાત કરી. તો આખરે આ મહાકાળ રાત્રિ એવા કયા મંત્ર કરીએ કે જેથી આખરે વિશેષ ફળની પ્રાપ્તિ થાય અને લોકોને પણ આ મંત્ર જાપ કરવામાં સરળતા રહે? મંત્ર જાપ જે રીતે મેં કીધું કે યજ્ઞની આ દિવસે યજ્ઞ કરવાનો બહુ મોટો મહત્વ છે. તો મેં એક મહાકાળીની કૃપા પ્રાપ્તિ માટે મહાકાળીનું બીજ મંત્ર બતાવ્યું છે. ત્યારબાદ સ્વાસ્થ્ય લાભ માટે પૌરાણિક મહામૃત્યુંજય મંત્ર છે કે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરાર વ્યાધિ પીડિતમ કર્મ બંધનેહી. આનાથી યજ્ઞ કરવું જોઈએ તો સ્વાસ્થ્યનો લાભ થાય છે અને મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. અને ઘણાને પ્રશ્નો છે કે રક્ષા માટે શું કરીએ, કે એક હનુમાનજીનું એક સરળ મંત્ર કહું છું, એ આપ લખી લેજો. એનાથી યજ્ઞ કરવાથી આપના ઉપર કોઈ પણ નકારાત્મકતા આવતી નથી, કોઈ બાધા આવતી નથી અને કોઈ પણ જાતની આપત્તિ આપના અને આપના પરિવાર પર આવતી નથી. તો હનુમાનજીનો એક મંત્ર લખાવું છું, એનાથી યજ્ઞ કરવાથી આપના ઉપર હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. મંત્ર લખી લેજો, ઓમ હુમ હનુમતે સર્વરક્ષણાય કુરુમ કુરુમ ફટ સ્વાહા. આ સરળ મંત્ર છે. આનાથી યજ્ઞ કરીને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવી જોઈએ અને પ્રાર્થનામાં ભગવાન પાસે માંગવું જોઈએ કે અમારા અને અમારા પરિવારની રક્ષા કરો. તો આનાથી આપને વિશેષ ફળની પ્રાપ્તિ થશે. વિશેષ ફળદાયી બની રહેવાનો છે આ વખતે આ મહાકાળ રાત્રિનો અવસર, અને વિવિધ ઉપાયો થકી આપ ચોક્કસપણે તેનો મહત્તમ લાભ પણ ઉઠાવજો અને તેના વિશેના સુંદર મજાના ઉપાય આપ સુધી આખરે આચાર્યજીએ પહોંચાડ્યા છે. રાજાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો ફરી મળીશું એક આવી જ રસપ્રદ રજૂઆતો સાથે અને આ દિવાળીના તહેવારો દરમિયાન આખરે વિશેષ ઉપાયો થકી અને વિશેષ મંત્રો થકી અમે આપ સુધી આવી માહિતી આગળ પણ પહોંચાડતા રહીશું. રજા આપશો. નમસ્કાર.